ભગવાને 84 લાખ યુની પછી આપણને મનુષ્ય દેહ દીધો. જેવું કર્મ એવી સજા. કરણી કોઈ દી કોઈને છોડી નથી. તો તમે ભગવાને આજે તમને મનુષ્ય દેહ દીધો તો તમે સારું કર્મ કરો, અને જે સારું કર્મ કરે છે એને તમે મદદરૂપ થાવ. એ તમારું ધર્મ છે. અને ભગવાને તમને આજે મોકો દીધો કે કદાચ તમને કોઈ એવો સમય ન હોય કર્મ કરવાનો, તો તમે કર્મ જે સારું કરે છે એને મદદરૂપ થાવ, એટલે તમારું સરસ ધર્મ જ ગણાય. અને આજે તમારી આંખ ઓળખે એને તમે દઈને આપો. નથી આંખ ઓળખતી કે સારું કર્મ નથી કરતો, એ દઈને તમારું વેડફે જાય એવું કર્મ નહીં કરવાનું. અને આજે અભાગ્યા જીવ એવા કે વૃદ્ધ આશ્રમની અંદર મા બાપને મૂકવા જાય છે. કેટલા જીવ અભાગ્યા હશે આ. પોતાના મા બાપની સેવા કરવાને બદલે માને બાપને નર ધોરે આખું રોવરાવે. આ લોકો આવા કર્મ કરે તો તમે તમારા માની બાપની સેવા કરો, એ સારું ધર્મ છે. પછી તમને આજે ગુરુ સારો મળ્યો હોય તો તમને સારું જ્ઞાન આપે. અને હું તો હર કોઈ મા બાપને એમ કહું છું કે તમારા સંતાનના ઓશિયારા ન બનો. આજે તમને ભગવાને સારો અવતાર આપ્યો તો તમે તમારું શરીર હાંસવો સારું, તમે તમારે કર્મ કરો સારું. ભગવાનની તમારી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ તો માળા લઈને એક ઠેકાણે બેસી જાઓ, પ્રભુનું સ્મરણ કરો. આ પાછલી જિંદગી તમારે સુધારવા માટે તમારા હાથમાં છે. ગીતાજીની અંદર ભગવાન કહે છે કે કર્મણે રાધિકાએ મા ફલેશુ કદાચત કર્મણે હેતુ ભૂર્મા હર ભવાની યુગે યુગે. જય શ્રી રામ.